આધુનિક ફેકો મશીન દ્વારા 10મો નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જલારામ મંદિર પરિસરમાં આજરોજ તારીખ 14/2026 મંગળવારના રોજ સવારે 9 થી 11 કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ મંદિર થરા, શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ થરા, ગૌ સેવા માનવ સેવા મંડળ થરા, શ્રી બાબારી ટીમ થરાના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય સુશ્રી ગુરુદેવ રમા બહેનજી હરિયાણીના પાવન સાનિધ્યમાં લાભાર્થી લાભુબેન પોપટલાલ મહેસાણાના સહયોગથી આધુનિક ફેકો મશીન દ્વારા આંખના મોતિયાનું વિના મૂલ્યે 10મો નિદાન તથા ઓપરેશન કેમ્પ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ એવં જય બાબારી ટીમ થરાના અણદાભાઈ પ્રજાપતિ સહિત ટીમના ખડે પગે રહી ઠક્કર રાજેશકુમાર અમૃતલાલ પાટણ, ઠક્કર ભરતકુમાર અમૃતલાલ પાટણ, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઠક્કર, ઓગળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ દશરથભાઈ ઠક્કર, જલારામ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ટેસ્ટી, રાજુ લાટી, કોર્પોરેટર રાયમલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે લગભગ 162 દર્દીઓની તપાસ કરેલ, જેમાં 73થી વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવાની જરૂર જણાતા આજે લક્ઝરી બસ દ્વારા 54 દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ, જ્યાં મફત સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે। સાથોસાથ દવા ટીપા ફ્રીમાં આપવામાં આવશે। દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। બાકીના દર્દીઓને ગુરુવારના રોજ સવારે લઈ જવામાં આવશે, વગર ભાડે પરત મૂકવામાં આવશે। તરુણભાઈ ઠક્કર, દેવભાઈ પુરોહિત, લાલાભાઈ ભાટી, દીપકભાઈ ઠક્કર, પરેશભાઈ ચૌધરી, કીર્તિભાઈ નાયક કોલેજ સહિત અનેક સેવાભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા। ભગવાન કી જય। અહીંયા આગળ આપણે જલારામ બાપાના મંદિરે રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 10મો મહાનેત્ર યજ્ઞ છે। આજના નેત્ર યજ્ઞના પુણ્યશાળી ભાગીદારી લાભાર્થી લાભુબેન પોપટલાલ કરશનલાલ મહેસાણા પરિવાર, હર્ષદભાઈ, પ્રફુલભાઈ અને ભાઈ પ્રવીણભાઈ ત્રણે પરિવારને ખૂબ અભિનંદન છે। અહીંયા આગળ આજે ખૂબ મોટી સંખ્યામાં જે એમને આંખની તકલીફ છે એવા લોકો લાભ લે છે। એમને અહીંયા સુંદર રીતે હર્ષદભાઈ પરિવાર દ્વારા અહીંયા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ડૉક્ટરની ટીમ રાજકોટથી આવેલી છે। અહીંયા જે દર્દીને મોતિયાની જરૂર પડશે એવા તમામ દર્દીઓને અહીંથી વિનામૂલ્યે લક્ઝરીની અંદર લઈ જવામાં આવશે। ત્યાં રહેવાની, નાહવાની, ધોવાની તેમજ ઓપરેશનની ફ્રી ઓફ સગવડ કરી આપવામાં આવશે। ઓપરેશન થયા બાદ પાછા અહીંયા મૂકી જવામાં આવશે। આવી સુંદર વ્યવસ્થા રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કરે છે। અહીંયા આખી સમગ્ર જલારામ મંદિરની ટીમ અને સેવાભાવી ટીમો, કૃષ્ણ ગૌશાળા, બાબારી ટીમ, ગૌ સેવા માનવ સેવા મંડળ આ બધા એક સાથે મળીને ખૂબ સરસ સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે। સૌને અભિનંદન અને સૌના જીવનની અંદર સુખ શાંતિ મળે એવી પ્રાર્થના। જય જલારામ। થરા જલારામ મંદિર, કૃષ્ણ ગૌશાળા થરા તથા અન્ય સંસ્થાઓના આયોજનથી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા થરા અને ઓગળ તાલુકાના દર્દીઓ માટે આ 10મો મોતિયાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પના સ્પોન્સર ઠક્કર લાભુબેન પોપટલાલ ઠક્કર થરાવાળા, હાલ મહેસાણા, હસ્તે પ્રવીણભાઈ, હર્ષદભાઈ અને પ્રફુલભાઈ છે। અને આ દર્દીઓને અહીંકને વિનામૂલ્યે મોતિયાના કેમ્પની તપાસ થાય છે અને જે દર્દીને મોતિયાની જરૂરિયાત હોય તેમને રાજકોટ વિનામૂલ્યે લઈ જવામાં આવે છે અને વિનામૂલ્યે અહીંકને પરત લાવવામાં આવે છે। ચલો જલારામ બાપાની જય, રામચંદ્ર ભગવાન કી જય।